હવે આગળ વાત કરીએ તો સાપુતારામાં 25 થી 31 ડિસેમ્બર સુધી વિન્ટર ફેસ્ટિવલનું આયોજન. સાપુતારામાં 25 તારીખથી 31 ડિસેમ્બર સુધી વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને નોટિફાઈડ કચેરી દ્વારા આયોજિત આ ફેસ્ટિવલની શરૂઆત ગુજરાત વિધાનસભા નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલને હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઇન્ડિયન આઇડલથી પ્રસિદ્ધ બનેલા રોકસ્ટાર પવનદીપ અને ચેતના ભારદ્વાજની સંગીત સંધ્યાથી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ ફેસ્ટિવલની મજા માણી હતી. વિજય પટેલે જણાવ્યું હતું કે સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે ભવ્ય ડ્રોન શો જોઈને લોકો આનંદિત થયા હતા. यही कहेंगे बहुत अच्छा लग रहा है और जी फेस्टिवल है आज, जी 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 क्या कहेंगे इसमें? और आप लोगों ने यहाँ पे बुलाया और मैं गुजरात अभी थोड़े दिनों पहले अहमदाबाद में शो था और आज सापुतारा में आने का मौका मिला है। ये महाराष्ट्र गुजरात का बॉर्डर है तो बहुत अच्छा लग रहा है यहाँ पे आके। बहुत सुंदर जगह है, पहाड़ी जगह है और गुजरात में भी पहाड़ देखने को मिले, बहुत अच्छा लगा। लोगों को कहेंगे मैं यही बोलूँगा कि यहाँ पे आइए। मैं तो पहली बार आया हूँ, बहुत खूबसूरत है, बहुत अच्छी जगह है और सबसे पहले तो आप लोगों का धन्यवाद देना चाहूँगा जिन्होंने यहाँ पे बुलाया। इंडियन आइडल में आपने काफी अच्छा लंबा सफर किया, संगीतकार लोगों के लिए क्या कहेंगे? सफ़र बहुत अच्छा रहा इंडियन आइडल में और आप लोगों का आशीर्वाद रहा और मैंने कोशिश की कि मैं अच्छे से अच्छे गाने सुनाते रहूँ आप लोगों को। और संगीत के सफ़र में यही कह रहूँगा कि अभी भी प्रैक्टिस कर रहे हैं, मेहनत कर रहे हैं और आगे भी करेंगे। આજે ડાંગ જિલ્લા માટે અને પ્રવાસીઓ માટે ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે કે આજે 25 ડિસેમ્બર 2025ના રોજ સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનો હમણાં ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે અમારા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ પણ આવવાના હતા, પરંતુ એમને અન્ય પ્રોગ્રામ હોવાથી એમણે આ વિન્ટર ફેસ્ટિવલની અંદર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આ વિન્ટર ફેસ્ટિવલની અંદર જે આપણે ઇન્ડિયન આઇડલના ખૂબ જ ચહીતા એવા ગાયક કલાકારો પણ અહીંયા પરફોર્મન્સ આપવાના છે. અનેક કલાકારો અહીંયા આવીને આ જેટલા પણ પ્રવાસીઓ અહીંયા સાપુતારાની અંદર આવવાના છે એ પ્રવાસીઓને તેઓ મનોરંજન પૂરું પાડવાના છે. એટલે આ પ્રસંગે અમે પણ બધા જ પ્રવાસીઓને આહવાન કર્યું કે દરેક પ્રકારની સગવડ આ ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો છે, સાપુતારાથી માંડીને ગિરાધોધ હોય, પંપા સરોવર, અંજનકુંડ હોય, પાંડવ ગુફા હોય, સબરીધામ હોય, એ દરેક જે આપણા જોવાલાયક જે સ્થળો છે એમનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે પણ અમે બધા કટિબદ્ધ છે. અને ખૂબ અમે આભાર માનીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હતા ત્યારે આ પ્રવાસન વર્ષ ઉજવવાનું નક્કી થયું અને ત્યારથી આ સાપુતારા ખાતે પણ મોન્સૂન ફેસ્ટિવલ હોય, સમર ફેસ્ટિવલ હોય, વિન્ટર ફેસ્ટિવલ હોય, અનેક પ્રકારના ફેસ્ટિવલની ઉજવણી કરીએ અને એ પ્રમાણે આ સાપુતારાના વિકાસમાં પણ ખૂબ એવો આ ગુજરાત રાજ્યની સરકાર ધ્યાન આપી રહી છે. ત્યારે આ ગુજરાત સરકારના પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના આ પ્રસંગે જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, અમારા સૌ સંગઠનના મિત્રો, સૌ મોટી સંખ્યાની અંદર પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આજે પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આવ્યા છે. અમે બધા જ પ્રવાસીઓને વેલકમ કર્યા છે, ડાંગ વતી એમનું સ્વાગત કર્યું છે અને જે પણ આપણા ગાયક કલાકારો છે જે આપણને અહીંયા મનોરંજન આપવાના છે એમના માટે પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આભાર. શરૂઆત થઈ છે, खबर पड़ी गई, चल पूछा था ना, हाँ पूछा વિન્ટર ફેસ્ટિવલની શરૂઆત છે, કેવો માહોલ શું છે? આજ રોજ સાપુતારા ખાતે હમણાં વિન્ટર ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ રહ્યો છે, એનું શુભારંભ થવાનું છે. ગુજરાત પ્રવાસન જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમનું વિઝન હતું કે દરેક પ્રવાસન સ્થળનો વિકાસ થવો જોઈએ અને ત્યારથી જ એમની જે દ્રષ્ટિ છે એને હમણાં સુધીમાં હકારાત્મક રીતે પરિણામિક લક્ષી કામ
ના અર્થે ટુરિઝમ દ્વારા અને સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા સાપુતારામાં અવનવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ત્યારે આજના જે વિન્ટર ફેસ્ટિવલ જે સ્ટાર્ટ થનાર છે એમાં સારા એવા સિંગરો અને કલાકારોને બોલાવીને આવનારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડી રહે તેમજ સ્થાનિકોને રોજગારી વધુમાં વધુ મળે એ માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. તો આવા ફેસ્ટિવલની અંદર આપણે સૌ ભેગા થઈએ, મનોરંજનનો લાભ લઈએ અને સાથે સાથે આ વિન્ટર ફેસ્ટિવલની મજા માણીએ. એટલે તમામ મારા મિત્રો તથા પ્રવાસીઓને અમારું ડાંગ વતી તમામને આમંત્રણ છે કે અહીં આવી આપ વિન્ટર ફેસ્ટિવલનો આનંદ માણો. मोहल्ले में हर शाम तेरा बदले बदले मेरे तेवर क्यों आज आंखें मेरी हर जगह ढूंढे तुझे बेवजह એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા.
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.